Good morning, friends. Today we will start our new lesson, number third, an interview with Arun Krishnamurthy. ખૂબ જ સરસ પાઠ કહેવાયો કે વ્યક્તિ ધારે તો શું કરી શકે. હંમેશા આપણે ક્યારેક બીજાઓની રાહ જોતા હોય છે, આ કરશે, પેલો કરશે, પરંતુ આપણે કોઈ પણ કાર્ય કરવું હોય, પછી સમાજ સુધારણા હોય, સમાજમાં રહેલી કુરિવાજો દૂર કરવાના હોય, આપણે આજુબાજુ પર્યાવરણનો બગાડ થતો હોય તો વગેરે વગેરે, કે આપણે શરૂઆત કરશું તો જ થશે. બાકી બીજા કોઈ આપણને આવીને આપણું કરી દેશે એ વાતમાં માનવું. પાઠની શરૂઆત કરીએ એ પહેલાં આપણે પાઠની અંદર આવતા ડિફિકલ્ટ વર્ડ વિશે અભ્યાસ કરી લઈએ, કે જેથી કરીને પાઠને સમજવાની અંદર આપણે સરળતા રહે. પહેલો વર્ડ છે ફાઉન્ડ. ફાઉન્ડ એટલે સ્થાપના કરવી. કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવાની હોય અથવા કોઈ પેઢીની સ્થાપના કરવી હોય એના માટે ફાઉન્ડ શબ્દ વપરાય છે. આ ઉપરાંત એસ્ટાબ્લિશ એ પણ શબ્દ વપરાય છે. ત્યારબાદ એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે કે પર્યાવરણવાદી. જે વ્યક્તિ પર્યાવરણનું કામ કરતો હોય, પર્યાવરણને લગતી પ્રવૃત્તિઓ કરતો હોય એના માટે એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે પર્યાવરણવાદી નામનો શબ્દ ઉપયોગ થાય છે. ત્યારબાદ ટર્ટલ. ટર્ટલ એટલે કાચબો. બીજું સમાનાર્થી છે ટોર્ટોઇસ. ટોર્ટોઇસ એટલે પણ કાચબો. ત્યારબાદ હેચલિંગ એટલે બચ્ચા. યંગ વન્સ એટલે પણ બચ્ચા કહેવાય, હેચલિંગ એટલે પણ બચ્ચા કહેવાય. કબ એટલે તો જુદા જુદા પ્રાણીઓના પહેલાંની જેમ એના સ્પેલિંગ બદલતા. કબ એટલે પણ બચ્ચું કહેવાય, હેચલિંગ એટલે બચ્ચું કહેવાય, યંગ વન્સ એટલે બચ્ચું કહેવાય. ત્યારબાદ વોલ્યુન્ટિયર સ્વયંસેવક. જે પોતાની ઈચ્છાથી કામ કરતો હોય, એને કોઈ મહેનતાણાની જરૂર ન હોય, કોઈ બીજી કોઈ પણ પ્રકારની અપેક્ષા ન હોય, આર્થિક અપેક્ષા, એને વોલ્યુન્ટિયર કહેવાય, એટલે કે સ્વયંસેવક. ત્યારબાદ ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવી. ત્યાર પછી કોન્ફ્લિક્ટ. આ સ્પેલિંગ આવી ગયો છે આગળ પણ, છતાં લખ્યો છે એટલે તમને ખબર પડે. સંઘર્ષ. ત્યારબાદ હ્યુમિલિટી એટલે નિરાભિમાની, જેનામાં અભિમાન ન હોય એવું, નમ્ર. સ્નોબિસ એટલે દંભી, ખોટો ખોટો દોડ અથવા દેખાવ કરતો હોય એટલે સ્નોબિસ કહેવાય. ત્યારબાદ એરોગન્ટ એટલે અભિમાની. પ્રાઉડિટી જેનામાં વધારે પ્રાઉડ હોય એને એરોગન્ટ પણ કહી શકાય. ત્યારબાદ એક્ટિવિસ્ટ એટલે ચળવળકાર. ત્યાર પછી ફોર્મ્સ એટલે સ્વરૂપ, જુદા જુદા જીવનના સ્વરૂપ હોય તે. ત્યારબાદ હેઝિટેશન ખચકાટ, આનાકાની કરવી, કોઈ પણ બાબતમાં ખચકાટ અનુભવ એટલે હેઝિટેશન કહેવાય. ત્યારબાદ વેન્ચરિંગ, તો વેન્ચર શબ્દ છે સાહસ. અને છેલ્લો શબ્દ છે બોન્ડ એટલે બંધન અથવા સંબંધ. તો બાળકો આ છે પાઠની અંદર આવતા ડિફિકલ્ટ વર્ડ વિવાદ. હવે આપણે પાઠની શરૂઆત કરી તો બધા પોતાના પુસ્તકની અંદર ધ્યાન આપશો અને આપણે પાઠ આગળ ચલાવીએ. ખૂબ જ સરસ પાઠ છે, ઇન્સ્પાયરિંગ પાઠ છે. એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ સાથેની એક મુલાકાત. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO, Environmentalist Foundation of India, which is short form EFI. Arun Krishnamurthy જ્યારે 17 વર્ષના હતા ત્યારે તેમણે એક NGO, Environmentalist Foundation of India, જે ટૂંકમાં EIFI તરીકે ઓળખાય છે, તેની સ્થાપના કરેલી. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક. એમણે જે શરૂઆત કરી હતી પોતાના જીવનની, પોતાના પર્યાવરણ લગતા કાર્યની, એ માત્ર કાચબા ગતિએ શરૂઆત કરી હતી. એટલે કે ધીમે ધીમે એની શરૂઆત થઈ હતી. કઈ રીતે શરૂઆત કરી હતી એની વાત કરીએ. અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ ઇન ચેન્નઈ. તેણે ચેન્નઈની અંદર કાચબાના ઈંડાઓ અને બચ્ચાઓને સેવ કરવાનું એટલે કે બચાવવાનું શરૂ કર્યું હતું. ટુડે Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai
હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડિચેરી. આજે અરુણ અને તેની ટીમના અથવા તેની ટુકડીના સ્વયંસેવકોએ ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડિચેરીની અંદર સમુદ્ર કિનારો સાફ કર્યા છે. તેમાં જુદા જુદા તળાવો એટલે કે પાણી સંગ્રહ માટેના જે તળાવો હોય, સરોવરો હોય એમને પણ એને સાફ કર્યા છે અથવા સ્વચ્છ કર્યા છે. The team cleans lakes, beaches and zoos, plants trees, educate people through street plays and also makes environment friendly paper bags. આ ટુકડી એટલે અરુણ અને એની ટીમ એની તળાવોને સાફ કર્યા, સમુદ્રના કિનારાઓ, પ્રાણી સંગ્રહાલયો સાફ કર્યા, વૃક્ષો વાવ્યા તેમજ શેરી નાટકો દ્વારા લોકોને શિક્ષિત કર્યા અને આ ઉપરાંત પર્યાવરણને અનુકૂળ એવી કાગળની થેલીઓ પણ બનાવે છે. અરુણ's team has students who joined him when they were in class 7. અરુણની ટીમની અંદર એવા વિદ્યાર્થીઓ છે કે જે 7મા ધોરણમાં હતા and continue to work with him even after 5 years. અને હજુ પણ 5 વર્ષ પછી પણ તેની સાથે એ લોકો કામ કરતા હતા. એટલે કે 7મા ધોરણમાં જોડાયા હોવા છતાં પણ હજુ એ કામ પોતાનું ચાલુ રાખ્યું હતું. હવે પ્રશ્ન પહેલો આવે છે ઇન્ટરવ્યુ કા અને પ્રશ્ન પૂછે which experience as a child inspired you to take up the cause of the environment? એક બાળક તરીકે એવો કયો અનુભવ હતો કે જેણે તમને પર્યાવરણનું કામ કરવા માટે, પર્યાવરણની સમસ્યાઓને હાથમાં લેવા માટે, પર્યાવરણના કારણો જાણવા માટે તમે પ્રેરિત થયા અથવા તમને પ્રેરણા મળી? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમારી પહેલી પ્રવૃત્તિ શું હતી? અ બ્યુટીફુલ, હવે જવાબ આપે છે, અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ which once had a lot of birds, frogs and snakes was heavily polluted. મારા ઘરની નજીક એક સુંદર સરોવર છે જેમાં એક વખત ઘણા બધા પક્ષીઓ, દેડકાઓ અને સરીસૃપ એટલે કે સરપ અથવા સાપ રહેતા હતા. એ હવે ખૂબ જ ભયંકર રીતે પ્રદૂષિત થઈ ગયો હતો. It led to spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. અને તેના કારણે અથવા પ્રદૂષિત થયું હોવાને કારણે ત્યાં મચ્છરનો ફેલાવો વધી ગયો હતો. એટલે કે મચ્છરો ખૂબ જ થઈ ગયા હતા અને એક સમયનું સુંદર સ્થળ એક બેડોળ અથવા કદરૂપું અથવા તો ગંદુ પડોશ બની ચૂક્યું હતું. This hurt me badly and I wanted to do something about it. આ બાબતે મને ખૂબ જ દુઃખ થયું. હર્ટ એટલે ઈજા નહીં, પણ ખૂબ જ દુઃખ થયું અને હું એના માટે કંઈક કરવા માંગતો હતો. I got together with a couple of my friends and cleaned up on next to my house. હું મારા બે મિત્રોને મળ્યો તો મારા બે મિત્રોને સાથે રાખી અને અમે મારા ઘરની નજીક રહેલું આ તળાવ સાફ કરી દઈએ. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. બીજો પ્રશ્ન કરે છે, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? તમને તમારા માતા પિતા અને તમારા શિક્ષકો તરફથી તમને કયા પ્રકારનો આધાર, ટેકો અથવા સપોર્ટ મળે છે? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? શું તમારા અભ્યાસનો સમય અને તમારી આ પ્રવૃત્તિનો જે સમય છે એમાં કોઈ સંઘર્ષ સર્જાય છે અથવા કંઈ તકલીફ પડે છે? I have supportive parents who understood that my interest was the environment. મને સતત ટેકો અથવા માર્ગદર્શન આપતા એવા મારા માતા પિતા છે કે જે જાણતા હતા કે મને પર્યાવરણમાં ખૂબ જ રસ હતો. They have never stopped me from doing what I want. હું જે કાંઈ ઈચ્છું એ કરવામાં એ મને ક્યારેય રોક્યો નથી. એટલે કે હું જે ઈચ્છતો એ મારા મા બાપ મને કરવા દેતા હતા. On my part, I also made sure that I did not fail my parents in any way. અને મારા ભાગે અથવા હું પોતે અથવા હું ખુદ તેમને એ બાબતની ખાતરી આપતો હતો અથવા હું ખાતરી કરાવતો હતો કે હું ક્યારેય પણ મારા મા બાપને નીચા જોવું થાય અથવા મારા મા બાપ નિષ્ફળ જાય તો ક્યારેય હું કરવા થવા દેવાનો ન હતો. I always informed them about everything that I did and took their advice before jumping into actions. હું
જે કંઈ કરતો તેની માહિતી મારા મા બાપને આપતો હતો, તેમજ કોઈ પણ કાર્ય કરવામાં કૂદી પડું અથવા એ કાર્ય કરવાની શરૂઆત કરું એ પહેલાં હું હંમેશા તેમની એટલે કે મારા માતા પિતાની સલાહ લેતો. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. મને મારા શિક્ષકો છે કે જેણે મને વસ્તુ કઈ રીતે કરવી અથવા કાર્ય કઈ રીતે કરવું એ મારા શિક્ષકોએ મને શીખવ્યું છે. They also taught me humility. તેમણે મને નિરાભિમાની અથવા નમ્ર બનવાનું શીખવ્યું છે. So that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. જેથી કરીને હું સ્નોબિશ એટલે કે દંભી, એરોગન્ટ એટલે અભિમાની, હું દંભી કે અભિમાની બની ન જાઉં અને હું મારી જાતને એવું વિચારવા લાગુ કે હું તો એક હીરો છું, કારણ કે હું તો પર્યાવરણનું કામ કરતો હતો. They taught me to be simple and keep learning all the time. તેમણે મને એકદમ સરળ અથવા સામાન્ય બનવાનું અથવા સાદગીમાં રહેવાનું શીખવ્યું છે અને હંમેશા સમયે સમયે સતત શીખતા રહેવું એવું મને મારા ટીચરોએ શીખવ્યું છે. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું કોઈ પ્રવૃત્તિવાદી અથવા ચળવળકાર નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. હું માત્ર પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઇંગ ધીસ વર્ક. આ કાર્ય કરીને હું ઘણું બધું શીખ્યો છું. ત્રીજો પ્રશ્ન પૂછે છે, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? સ્કૂલ અને કોલેજમાં તારો આ રસ કઈ રીતે આગળ વધ્યો? Both my school, હવે જવાબ આપે છે, both my school and college had plenty of green cover and both were home to several other life forms. બંને મારી શાળા અને કોલેજમાં પુષ્કળ પ્રકારના લીલોતરી અથવા લીલાછમ ઝાડ હતા અને બંને જગ્યાએ જુદા જુદા પશુઓ પક્ષીઓના નિવાસસ્થાન હતા અથવા તો પશુ પક્ષીઓ ત્યાં પુષ્કળ પ્રમાણમાં મળી આવતા હતા અથવા એમના ઘરો જોવા મળતા હતા. This made me understand their importance. આ જ બાબતે મને તેની અગત્યતા સમજવામાં મદદરૂપ થઈ. How beautiful they are and why we need to protect them. તે કેટલા બધા સુંદર છે અને આપણે તેમનું રક્ષણ કરવાની શા માટે જરૂરિયાત છે? These animals are on their own. આ પ્રાણીઓ પોતાની રીતે જ રહે છે, Find their own food. તેમનો પોતાનો ખોરાક પોતાની જાતે જ શોધી કાઢે છે. એને આ ઓલવેઝ એક્ટિવ અને સતત પ્રવૃત્તિમય ક્રિયાશીલ રહે છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેટ. સતત ચાલતા રહે છે, જરા પણ આળસ સેવતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ. એ હંમેશા એ ખરેખર ઘણું બધું હકારાત્મક કહેવાય. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે તેની પાસેથી ઘણું બધું શીખવાનું છે. પછીનો પ્રશ્ન, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ a well-paying job and venturing into this full-time? શું તમે ખૂબ જ આવકવાળી સારી આવકવાળી જોબ છોડીને અને આ સાહસની અંદર પૂરેપૂરું કૂદવા માટે તમને કોઈ આનાકાની થઈ અથવા તમને ખૂબ જ પૈસા મળતા હતા એની જોબ છોડીને તમે આ સાહસની અંદર કૂદી પડ્યા, ત્યાં તમારા મનમાં કંઈ ખચકાટ થયો? What were the options you weighed before you arrived at your decision? તમે જ્યારે તમારા અંતિમ નિર્ણય પર આવ્યા ત્યારે તમે કયા પ્રકારના વિકલ્પનો તમે ઉપયોગ કર્યો હતો અથવા વિવેકપૂર્ણ નિર્ણય તમે લીધો હતો? It is always good to decide in favor of what you really love to do. તમે જે વસ્તુને ચાહો છો એની ફેવરમાં અથવા એના પક્ષમાં તમારે નિર્ણય કરવો એ હંમેશા સારો રહે છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલનો મેં મારો વ્યવસાય છોડી દીધો. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પરંતુ હું હજી પણ ત્યાં રહેલા મારા મિત્રોના સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. આથી ગૂગલમાં જ રહેલી મારી ફરજો અથવા ગૂગલમાં હું જે કામ કરતો હતો એનો અંત આવ્યો છે, મારી ફરજોનો અંત આવ્યો છે. પરંતુ મારું જ્યાં લાગણીનો સંબંધો છે
અથવા તો ભાવનાત્મક સંબંધો છે એનો અંત આવ્યો નથી. I understood that I had to leave the job at that May in 2010. મને ખબર હતી અને મને સમજાયું કે 2010ની એક ક્ષણે મારે મારો જોબ અથવા મારો વ્યવસાય અથવા નોકરી છોડવી પડી હતી. Or else I would never be daring enough to do so. અને જો તે સમય મેં ન છોડ્યો હોત તો હું ફરીવાર પછી કરવાની હિંમત કરી શક્યો ન હોત. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. જ્યારે પર્યાવરણમાં મોટા પાયે ડેમેજ એટલે કે નુકસાન થઈ રહ્યું હોય ત્યારે હું મારા ઘરે એકલો બેસી શકું નહીં. I wanted to do something અને હું કંઈક કરવા ઈચ્છતો હતો. And that something needed my full attention. અને એ કંઈક માટે મારા પૂર્ણ ધ્યાનની મારી પૂર્ણ હાજરીની જરૂરિયાત હતી. So I left Google for EFI. આથી મેં EFI માટે ગૂગલ છોડ્યું. તો બાળકો આજે આપણે અહીંયા અડધો પાઠ આપણે પૂરો કર્યો. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બાકી રહેલો પાઠ છે એ પૂરો કરશું. ત્યાં સુધીમાં તમે બધા સ્પેલિંગની નોંધ કરી લેજો. ઉપરાંત અરુણ કૃષ્ણમૂર્તિની શોર્ટકટ પણ એક્ઝામની અંદર પૂછાય છે એની પણ તૈયારી કરજો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.